માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો આજે વ્લોગ ચાલુ કરવા મોડું થઈ ગયું હતું। તો મિત્રો આજે થોડુંક આમાં મોડું થઈ ગયું હતું કારણ કે કાલે મિત્રો સાંજે થોડુંક માતાજીનું કામ હતું, બેઠક હતી, એટલા માટે મિત્રો રાતે મોડું થઈ ગયું હતું સુવામાં। તો મિત્રો રાતે 2-3 વાગી ગયા હતા। તો મિત્રો આ વ્લોગ ચાલુ કરું છું। તો મિત્રો શુભ સવાર તો નહીં કહું, કારણ કે મિત્રો વાગી ગયા છે બપોરના 1ની માથે થઈ ગયું છે। તો એટલા માટે મિત્રો શુભ સવાર તો નહીં કહું। તો મિત્રો વ્લોગ આગળ વધારું છું। તો મિત્રો કાલનો વ્લોગ પણ નહોતો ઉતાર્યો, કારણ કે કાલે મારા નાનાને મજા નહોતી, એટલા માટે રાજકોટ આવ્યા હતા। તો મિત્રો એને દવા લેવા લઈ ગયા હતા, એટલા માટે પછી કાલે વ્લોગ બપોર સુધીનો જ ઉતાર્યો હતો, એટલે પછી આખો નહોતો ઉતરો। તો એટલા માટે મિત્રો વ્લોગ જ નહોતો અપલોડ કર્યો, કારણ કે અડધો વ્લોગ બનાવ્યો તો અડધો નહોતો બનાવ્યો, એટલા માટે પછી અપલોડ જ નહોતો કર્યો। તો મિત્રો અને 2 દિવસથી તો ઓલી કૂતરી મિત્રો લઈ આવ્યા હતા ગલુડિયું બીજું, તો એ પણ નહોતી રહેતી અહીંયા, એટલા માટે પછી વ્લોગ એવો હરકો બન્યો હતો। તે દિવસે પણ નાનો બન્યો હતો। તો પછી મિત્રો એને મૂકવા પણ ગયા હતા અને શેરુને પાછો લેવા ગયા હતા, તો એટલા માટે તેદી પણ પરમ દિવસે પણ વ્લોગ નાનો બન્યો હતો। તો ચાલો મિત્રો, હવે શેરુ તો આવી ગયો છે અને અમે આવી ગયા હતા ગેરેજમાં। તો મિત્રો હું, નાના ને કાકા બધા બેઠા હતા ગેરેજમાં। તો એટલા માટે મિત્રો હવે બપોરના 1 વાગી ગયા છે। તો મિત્રો કાકા ને નાના એ બે તો ઘરમાં ગયા છે, પણ હું અહીંયા શેરુ બેઠો હતો, સૂઈ ગયો હતો, એટલા માટે મિત્રો અહીંયા બેઠો હતો, ફોનમાં મથતો હતો। તો મિત્રો શેરુ તો ઉઠી ગયો છે। તો ચાલો હવે જાય ઘરમાં, ગેરેજ કરીએ બંધ। તો મિત્રો આવી ગયો શેરુ, તમને બતાવી દઉં। શેરુ હે હાલે હાલે શેરુ શેરુ તો મિત્રો તમે શેરુનું તો જોઈ લીધો। તો મિત્રો પાછો લેવા ગયા હતા, એટલા માટે મિત્રો તે દિવસે પરમ દિવસનો મિત્રો વ્લોગ નાનો બન્યો હતો। તો મિત્રો પરમ દિવસે શેરુને લેવા ગયા હતા, એટલે વ્લોગ નાનો બન્યો હતો, અને પણ બહુ શૂટિંગ કંઈ નહોતું કર્યું, કારણ કે હું ગાડી જાતી વખતે ચલાવતો હતો, કારણ કે થોડીક ઉતાવળ જેવું હતું, એટલા માટે મિત્રો બપોરે નીકળ્યા હતા, બપોરે 3:30 જેવું થઈ ગયું હતું, એટલે પછી મેં શૂટિંગ નહોતું કર્યું, અને પાછું ગાડીમાં સ્ટેન્ડે નથી ફોન રાખવાનું, એટલા માટે શૂટિંગ નહોતો કર્યો। તો ચાલો મિત્રો હવે જાઉં છું ઘરમાં, પછી આપણે વ્લોગ આગળ વધારતા રહીશું। તો ચાલો હવે લાઈટ બાઈટ કરી દઉં બંધ અને ગેરેજ કરી દઉં બંધ, શેરુને લઈ લઉં અને જઈ ઘરમાં શેરુને હું બે, કારણ કે હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે। તો જમી લઈ, થોડો ઘણો આરામ કરી લઈ, પછી આપણે વ્લોગ આગળ વધારતા રહીશું। તો મિત્રો વ્લોગ જોતા રહેજો। ચાલો હવે પેલા લાઈટ કરી દઉં બંધ, અને શેરુ અહીંયા હાલે હાલે અહીંયા તો મિત્રો હવે શેરુનો તો ઘરમાં મૂકી આવ્યો છું। તો ચાલો હવે કરી દઉં ગેરેજ બંધ। તો ચાલો મિત્રો હવે ટીવીએસ ને લ્યુના તો બે અહીંયા અંદર જ પડ્યા છે, કારણ કે મિત્રો આજે કાંઈ કામકાજ હતું નહીં, એટલા માટે બહાર જ કાંઈ જાત નથી। તો ચાલો મિત્રો હવે લાઈટ તો કરી દીધી છે બંધ। તો હવે તાળું લઈ લઉં ને ગેરેજ કરી દઉં બંધ। હવે ગેરેજમાં કાંઈ કામકાજ તો છે નહીં આજે, અને મિત્રો ગાડી પણ ખુલ્લી જ પડી છે। તો ચાલો મિત્રો વ્લોગ જોતા રહેજો। તો મિત્રો અત્યારે 1 તાળું તો મારી દીધું છે। ચાલો હવે જાઉં છું ઘરમાં।
વાગી ગયા છે સાંજના 7:30. તો મિત્રો અમે વિલોગ આગળ વધારું છું. તો મિત્રો હવે જાઉં છું મિત્રો વસ્તુ લેવા માટે. તો મિત્રો આવ્યો તો ટીવીએસ કાઢવા માટે, કારણ કે મિત્રો 1-2 વસ્તુ લેવા જવાની છે. તો મિત્રો વસ્તુ લેવા જાઉં છું. તો મિત્રો પછી હવે આપણે વિલોગ આગળ વધારતા રહીશું. તો મિત્રો આજે બપોરે મિત્રો હું સુઈ ગયો હતો, કારણ કે બધા જમીને સુઈ ગયા હતા, નાના નાની બધા. તો મિત્રો નાના નાની રોકાણા છે, કારણ કે થોડીક મજા જેવું નથી એટલે અહીં રોક્યા છે. તો સરખું થઈ જાય પછી આપણે ગામડે પછી જાહે, અત્યારે તો રોક્યા છે. તો મિત્રો પછી બપોરે જમીને સુઈ ગયા હતા ને મિત્રો પછી સાંજે મિત્રો 5 વાગે મારા માસી આવી ગયા હતા મિત્રો, મારા મમ્મીથી નાના. એટલા માટે મિત્રો પછી ઘરમાં બેઠા હતા, વાતો કરતા હતા. તો મિત્રો પછી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો મિત્રો. તો એટલે પછી મિત્રો વસ્તુ લેવા જાઉં છું. તો હવે એકદમ કમ્પ્લીટ થઈ ગયો. તો વસ્તુ લઈ આવું, પછી આપણે મિત્રો દૂધ લેવા જવાનું છે, હજી બાકી છે, કારણ કે 7:30 થઈ ગયા છે. આજ થોડુંક મોડું થઈ ગયું હતું, મહેમાન આવી ગયા હતા એટલા માટે. તો મિત્રો વિલોગ જોતા રહેજો. તો પછી આપણે ધીરે ધીરે વિલોગ આગળ વધારતા રહીશું. તો મિત્રો હવે પહેલાં વસ્તુ લઈ આવું, પછી આપણે દૂધ લેવા જઈશું. તો ચાલો મિત્રો 1-2 વસ્તુ લેવાની છે, એ લેતો હું અહીંથી, પછી દૂધ લઈ આવી અને પછી વિલોગ ધીરે ધીરે આગળ વધારતા રહીશું. તો મિત્રો આજે વિલોગ તો બનાવવાનો ટાઈમ ન મળ્યો, કારણ કે બપોરે થોડીક વાર જમીન સુઈ ગયો હતો ને સાંજે મિત્રો રોંઢેકના મિત્રો મારા માસીની આવી ગયા હતા, મહેમાન આવી ગયા હતા, એટલા માટે વિલોગ આજ બહુ ન બનાવી શક્યો. અને મિત્રો શેરુને પણ અહીંયા નથી લઈ આવી શક્યો, કારણ કે મિત્રો બપોર સુઈ ગયા હતા, પછી થોડુંક મોડું થઈ ગયું હતું. તો મિત્રો શેરુ તો અત્યારે ઘરમાં છે, અહીંયા નથી લઈ આવ્યો, કારણ કે એ સૂઈ ગયો છે. અત્યારે થોડુંક ખાધું અને પછી સૂઈ ગયો છે મિત્રો. તો ચાલો મિત્રો ટીવીએસ કાઢી લઉં બહાર અને વસ્તુ લઈ આવું, પછી દૂધ લેવાનો ટાઈમ થઈ જાય. તો મિત્રો ટીવીએસ હવે બહાર કાઢી નાખ્યું છે અને ચાલુ પણ કરી દીધું છે, કારણ કે મિત્રો આજે સવારનું ચાલુ જ નથી કર્યું મિત્રો, એટલે થોડીક વાર ચાલુ રહીએ તો ઓઇલ ચડી જાય. તો ચાલો મિત્રો હવે કરું છું ગેરેજ બંધ, લાઇટ બાઇટ કરી દઉં બંધ અને જાઉં મિત્રો વસ્તુ લઈ આવું, કામ પતાવી આવું. તો મિત્રો વિલોગ જોતા રહેજો. ગયો છું ગેરેજમાં. તો મિત્રો દૂધ લેવા ગયો હતો, તો મિત્રો પછી દૂધ લઈને આવી ગયો હતો અને મિત્રો પછી પપ્પાની એક દવા લેવાની હતી, કારણ કે એને થોડુંક આજ મજા જેવું નહોતું. તો એટલા માટે મિત્રો પપ્પાની દવા લેવા ગયો હતો ને તો વાર લાગી ગઈ હતી મિત્રો. તો એટલા માટે મિત્રો વિલોગ આગળ નહોતો વધાર્યો અને પછી આવી મિત્રો બધા નાના અને નાની ને બધા જમવા બેસી ગયા હતા. તો મિત્રો પછી વિલોગ આગળ વધારવામાં મોડું થઈ ગયું હતું. તો મિત્રો વાગી ગયા છે સાંજના મિત્રો 11 જેવું થઈ ગયું છે મિત્રો રાતના. તો ચાલો મિત્રો હવે વિલોગ આગળ વધારું છું. તો મિત્રો હવે આવ્યું તો અંદર રાખવા માટે ટીવીએસ. તો મિત્રો ટીવીએસ તો અંદર રાખવાનું નથી, આપણે અહીંયા પડ્યું છે. તો મિત્રો ટીવીએસ તો અંદર આજે નથી રાખવાનું, કારણ કે કાલે નાનાને મિત્રો દવા લેવા જવાનું છે, એને થોડુંક મજા જેવું નથી, હાથ પગ દુખે છે. તો એટલા માટે મિત્રો નાનાની દવા લેવા જવાનું છે. તો મિત્રો આજે કારખાનામાં પ્લેઝર રાખવાનું છે ગેરેજમાં, અને ટીવીએસ રાખવાનું છે ઘરમાં, કારણ કે પપ્પાને ટીવીએસ આપી દઈશ અને હું પ્લેઝર રાખીશ. તો ચાલો મિત્રો રાખી દઉં, ટીવીએસ ઘર બાજુ રાખી દઉં અને પ્લેઝરને અહીંયા ગેરેજમાં પહેલાં રાખી દઉં, પછી ઘરમાં લઈ લઈશ ટીવીએસને. તો ચાલો મિત્રો રાખતો આવું, કારણ કે ટીવીએસ તો અહીંયા પડ્યું છે.
અને પ્લેઝર વાં પડ્યું છે, એટલે પ્લેઝર પહેલાં અહીંયા અંદર રાખી દઉં ગેરેજમાં, ટીવીએસને વાં જવા દઉં. તો ચાલો મિત્રો વ્લોગ જોતા રહેજો. તો મિત્રો હવે ટીવીએસને રાખી દીધું છે ઘર પાસે. તો મિત્રો જો આગળ રાખ્યું છે અને મિત્રો પ્લેઝરને લઈ લીધું છે અંદર. તો ચાલો મિત્રો પ્લેઝરને રાખી દીધું છે ઘરમાં. તો વ્લોગ આગળ વધારું છું. તો મિત્રો વ્લોગ જો સારો લાગ્યો હોય તો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બેલ આઇકન દબાવી દેજો, એટલે મારો વ્લોગ આવે એટલે તરત તમને નોટિફિકેશન આવી જાય. તો મિત્રો એને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો વ્લોગ કરું છું અહીંયા પૂરો, કારણ કે હવે સૂઈ જવું છે, કારણ કે કાલ સવારમાં જવું છે દવા લેવા, એટલા માટે મિત્રો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મિત્રો હવે મળીએ કાલના વ્લોગમાં. તો ચાલો હવે ગેરેજ કરી દઉં બંધ, લાઇટને 2 તાળા મારી દઉં, પછી વ્લોગને એડિટિંગ કરીશ ને પછી વ્લોગ અપલોડ કરીશ. તો મિત્રો બહુ વાર લાગી જશે. તો ચાલો હવે વ્લોગ કરું છું પૂરો. તો મિત્રો હવે વ્લોગ આગળ વધારતો હતો, તો મિત્રો એમાં પપ્પાએ બોલાવ્યું હતું, એટલા માટે વ્લોગ થોડીક વાર નહોતો આગળ વધાર્યો. તો મિત્રો પપ્પાએ કીધું કે મોડું જવાનું છે એને કાલે સવારે, તો એટલા માટે મિત્રો ટીવીએસ પાછું અહીંયા અંદર રાખવા માટે લેવા ગયો હતો. તો ચાલો મિત્રો ટીવીએસ અંદર રાખી દીધું છે. તો હવે ચાલો કરી દઉં લાઇટ બાઇટ બંધ અને ગેરેજ કરી દઉં બંધ, 2 તાળા મારી દઉં મિત્રો. તો મિત્રો બે અંદર રાખી દીધા છે, પ્લેઝર ને ટીવીએસ 2, અને લીવના તો અંદર જ હતું, સાયકલ ની અંદર જ છે મિત્રો. તો ચાલો હવે 2 તાળા મારી દઉં. તો મિત્રો 2 તાળા મારી દીધા છે. તો ચાલો હવે કરું છું બ્લોગ પૂરો, જાઉં છું હવે ઘરમાં.